हेलो फ्रेंड्स, स्वागत है एग्जाम टुडे पर। मित्रों 4 મે 2025 रिलेटिव करंट अफेर्सની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 4 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ટૂના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો હવે તમારા મગજમાં થતું હશે કે વિશ્વ ટૂના દિવસ છે શું, બરાબર? તો મિત્રો ટૂના એક માછલી છે અને એ માછલી માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે ને અગત્યનું। 2 મેના રોજ વિશ્વ ટૂના દિવસ મનાવવામાં આવે છે, વર્લ્ડ ટૂના ડે। આ માછલી તમે જોઈ શકો, બરાબર? દર વર્ષે મનાવવામાં આવે છે। તો 1 મે કયા દિવસ મનાવવામાં આવ્યો? 1 મે એક તો મજદૂર દિવસ મનાવવામાં આવે છે, બીજો મહારાષ્ટ્ર સ્થાપના દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ। તો આટલું તમારે યાદ રાખવાનું છે। હાલમાં હૈદરાબાદમાં તેલંગાનાના મુખ્ય સચિવનો પદભાર કોણે ગ્રહણ કર્યો? તો મિત્રો તેલંગાના, જો પહેલી વાત અહીંયા તેલંગાના આંધ્રપ્રદેશથી છૂટું પડ્યું હતું। ફ્રેન્ડ, મેં પૂરી ટ્રાય કરું છું કે તમને પૂરી ડિટેલમાં માહિતી આપું, પૂરી ડિટેલમાં। તમારે 1.5 કલાકના વિડીયો પણ નહીં જોવા પડે જે સવારમાં આવે છે, બરાબર? અને તમે બોર પણ નહીં થાઓ। આપણે 15 મિનિટની અંદર પૂરી માહિતી આપવાની પૂરેપૂરી ટ્રાય કરીએ છીએ। સૌથી મોટી વાત મિત્રો, આરએમસીની એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। તો હવે હૈદરાબાદની વાત કરીએ આપણે, તો હૈદરાબાદ પહેલાં આંધ્રપ્રદેશનું પાટનગર હતું, પછી આંધ્રપ્રદેશમાંથી તેલંગાના બીજું રાજ્ય બને છે, બરાબર? તો તેલંગાનાનું નવું પાટનગર બની ગયું હૈદરાબાદ। હવે હૈદરાબાદની અંદર કે રામકૃષ્ણ રાવ, બરાબર, એ તેલંગાનાના નવા મુખ્ય સચિવ બની ગયા છે। કે રામકૃષ્ણ રાવ તેલંગાનાના નવા મુખ્ય સચિવ બની ગયા। તો હવે આપણે તેલંગાના વિશે માહિતી લેવી જોઈએ, બરાબર? તો મિત્રો મેપમાં જુઓ તમે તેલંગાના, અહીંયા મેપ આવશે। આ તેલંગાનાનો મેપ છે। તેલંગાનાના હાલમાં સીએમ છે રેવંત રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને મિત્રો પાટનગર છે હૈદરાબાદ। હાલમાં કયા બેડમિન્ટન ખેલાડીને 2023 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે? તો હવે તમે અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, આ 2023 માટે મળ્યો છે। કોઈ કારણના કારણે સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટી આ બંને 2023નો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તે સમયે લેવામાં અસમર્થ હતા, એમણે નહીં લીધું, કોઈ પણ રીઝન હોઈ શકે। તો એમને 2023 માટેનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અત્યારે ન્યૂ દિલ્હીમાં આપવામાં આવ્યો છે, એટલે આ પાછો આપણો કરંટનો થઈ ગયો, બરાબર? 2023 માટે જે છે સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીને મળ્યો છે। સ્ટારમાં કરી દેજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જશે, કારણ કે વિદ્યાર્થી ભૂલી ગયા છે, હવે પાછું કરંટ થઈ ગયું એ મિત્રો। મેજર ધ્યાનચંદની વાત કરું મેં, હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવતા હતા। એમનો જન્મ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં થયો હતો। મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, એનું જૂનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર હતો, બરાબર? શું નામ હતું? રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર જૂનું હતું। એની શરૂઆત ક્યારે થઈ હતી? 1992માં 1991-92માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની શરૂઆત થઈ હતી। વર્ષ 2021માં આ રાજીવ ગાંધી ખેલ રત્નનો પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવ્યો। સૌ પ્રથમ ખેલ રત્ન પુરસ્કાર કોને મળ્યો છે? વિશ્વનાથન આનંદને। આ સ્ટાર માર્ક કરજો, બરાબર? કેટલા બધા અહીંયા તમારા પોઈન્ટ મેં ક્લિયર કરી દીધા છે। હાલમાં કયા રાજ્યમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન થઈ છે? કયો રાજ્ય છે મિત્રો? આપણો ગુજરાત, બરાબર? ગુજરાત, ગરવી ગુજરાત। ગુજરાત રાજ્યમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા હાલમાં સંપન્ન થઈ છે। નર્મદે સર્વદે રાજ્યમાં નર્મદા જિલ્લામાં દર વર્ષે 1 મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન થઈ છે। આ વર્ષે 9,09,900 જેટલા શ્રદ્ધાળુઓએ માં નર્મદાની પરિક્રમા કરી। ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને વહીવટી તંત્રની સગવડોથી પરિક્રમાર્થીઓની સંખ્યા આ વખતે વધી છે। એની પાછળ એક મોટું કારણ છે રીલ્સ। સમજી ગયા છો તમે? હવે હોશિયાર છો વિદ્યાર્થી મિત્રો। તમને વારંવાર કહું છું, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ લઈ લો, બરાબર? આરએમસીની એક્ઝામમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એક્ઝામ હતી 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। સબૂત આપું, 2 મિનિટ ઉભા રહો। તો મિત્રો આ સબૂત બધા મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, તમે પણ ટેલિગ્રામમાં જઈને જોઈ શકો છો। પૂરું કરંટ અફેર આપણામાંથી પૂછાય છે, પૂરેપૂરું કરંટ અફેર બધા, બરાબર? તારીખ સાથે મિત્રો આપણે પ્રશ્નો મૂકેલા છે, તારીખ સાથે મૂકેલા છે, બરાબર? આ જો એપ્રિલ 2024માંથી પૂછાયું પીડીએફ, 16 એપ્રિલ કરંટ અફેર્સ પીડીએફમાંથી પૂછાયું, માર્ચ 2025 પીડીએફમાંથી પૂછાયું, બરાબર? ઉપર પ્રશ્ન છે અને નીચે આપણી પીડીએફનો પ્રશ્ન છે। માર્ચ 2025 કરંટ અફેર્સમાંથી પૂછાયું। આવી રીતના મિત્રો પૂરા સબૂત મેં મૂક્યા છે। એકમાત્ર ચેનલ છે જે સબૂત સાથે વાત કરે છે, બરાબર? આ જો રામ મંદિર જીકે પીડીએફમાંથી પૂછાયું। આપણે એકમાત્ર એવા આપણે છે જેમણે
સ્પેશિયલ રામ મંદિરની પણ પીડીએફ તમને આપી છે. જે લોકોએ કરંટ અફેર્સની પીડીએફ લીધી છે 1 વર્ષની એમને બધાને ખ્યાલ હશે. રામ મંદિર અયોધ્યા જીકેની મેં પીડીએફ આપી હતી, એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. આ જો 11 એપ્રિલ કરંટ અફેર્સ પીડીએફમાંથી પૂછાયો. તો મિત્રો આવી રીતના ટોટલ પ્રશ્નો જે છે આપણી પીડીએફમાંથી પૂછાયા છે. ટોટલ પ્રશ્નો જો 16-17 પ્રશ્નો જેટલો પણ હતા કરંટ અફેર્સના, આપણી કરંટ અફેર્સની ચેનલ અને કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયા છે. બરાબર. તો મિત્રો એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે, અયોધ્યા, જીકે, બજેટ 2025-26, સાથે આઈપીએલ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને પદ્મ એવોર્ડ્સ 2025. ટોટલ મિત્રો લેટેસ્ટ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ અને 10,000થી વધારે પ્રશ્નોનું ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું સમાવેશ છે. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ એક્ઝામમાં અત્યારે જીપીએસસી, એસટીઆઈ, આરએમસી, હાઈકોર્ટ, પટાવાળા, બેલીફ, ડ્રાઈવર, કંડક્ટર, બરાબર તમામ એક્ઝામમાં પીએસઆઈમાં પણ 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. અને મિત્રો ખાલી 250 રૂપિયામાં હું તમને 1.5 વર્ષનું કરંટ અફેર આપું છું. તમે મંથલી જે એ લેવો ને મેગઝીન, તેના પણ 150 રૂપિયા થઈ ગયા છે હવે, અને હું તમને 250માં 1.5 વર્ષનું કરંટ અફેર્સ આપીશ. હાલમાં વિષ્ણુ પ્રસાદનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એક મલયાલમ અભિનેતા હતા વિષ્ણુ પ્રસાદ. હાલમાં એમનું ખૂબ જ નાની ઉંમરમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. ફોટો તમે જોઈ શકો છો. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 11 એમએસએમઈ પાર્કોનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આ સ્ટાર માર્ક કરજો. અહીંયા ફૂલ ફોર્મ ઘણા પૂછવામાં આવે છે, તો આપણે ફૂલ ફોર્મ હવે બોલતા જઈશું. એમએસએમઈનું ફૂલ ફોર્મ છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. બરાબર. કયા રાજ્યના મુખ્યમંત્રી? તો મિત્રો એ છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. હવે પ્રશ્ન એ છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે કોણ? તો ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે. બરાબર. એમએસએમઈનું પૂરું નામ છે મિત્રો માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહેનત કરવી પડે છે આવા વિડીયો બનાવવામાં. બરાબર. તમારો ખાલી એક કમેન્ટ જ જોઈએ છે. જો વિડીયો ગમતો હોય તો બીજા મિત્રો સાથે શેર કરજો અને નાઇસ વિડીયો એવું કમેન્ટમાં લખજો. અમારું જરાક મનોબળ વધે નથી. બરાબર. તો એમએસએમઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નિયર નારાપેટા અટમકુર એસેમ્બલી નેલ્લોર જિલ્લામાં એમણે શરૂઆત કરી. આપણે નેલ્લોર જિલ્લો યાદ રાખો. નેલ્લોર જિલ્લામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ નેલ્લોર જિલ્લામાં જે છે 11 એમએસએમઈ પાર્કોનું ઉદ્ઘાટન કર્યું. એક તો એમણે નેલ્લોર જિલ્લામાં કર્યું અને 10 બીજી જગ્યાએ કર્યું. બરાબર. એક તો નેલ્લોર જિલ્લામાં કર્યું છે અને 10 એમએસએમઈ પાર્ક જે છે એક્રોસ સ્ટેટ પૂરા રાજ્યની અંદર કર્યા છે. તો આંધ્રપ્રદેશના સીએમ છે મિત્રો કોણ? ચંદ્રબાબુ નાયડુ. અને કેપિટલ કયું છે? અમરાવતી. એ નવું બન્યું છે, એ યાદ રાખવાનું છે આપણે. અમરાવતી આંધ્રપ્રદેશનું નવું કેપિટલ બન્યું છે અને એ આપણે યાદ રાખવાનું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. રાજ્યપાલ છે મિત્રો જસ્ટિસ અબ્દુલ નજીર. બરાબર. ભારતનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ગામ એ અમરાવતીમાં સ્થાપિત કરાયું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ શૂન્ય ગરીબી P4 એટલે કે પોવર્ટી ફોર પહેલનું શુભારંભ કર્યું છે. કે વિજયાનંદ આંધ્રપ્રદેશના નવા મુખ્ય સચિવ બન્યા છે. બરાબર. તો મિત્રો આ જો તમે આંધ્રપ્રદેશના સીએમ છે ચંદ્રબાબુ નાયડુ. હાલમાં પીએમ મોદીએ ક્યાં વિઝિન્ઝમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું લોકાર્પણ કર્યું? સ્ટારમાં કરજો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિઝિન્ઝમ આંતરરાષ્ટ્રીય પોર્ટ મિત્રો ક્યાં આવેલું છે? તિરુવનંતપુરમ ખાતે. ક્યાં આવેલું છે? તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. બરાબર. અહીંયા વિશાખાપટ્ટનમમાં ધ્યાન નહીં આપતા તમે. તિરુવનંતપુરમમાં આવેલું છે વિઝિન્ઝમ આંતરરાષ્ટ્રીય પોર્ટ. તિરુવનંતપુરમમાં આવેલું છે. અને તિરુવનંતપુરમ ક્યાં છે મિત્રો? કેરળ રાજ્યમાં. બરાબર. કેરળ રાજ્યમાં વિઝિન્ઝમ આંતરરાષ્ટ્રીય પોર્ટ આ ભારતનો પહેલો ડીપ વોટર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. ભારતનો પ્રથમ ડીપ વોટર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે, જેમાં બહુઉદ્દેશ્ય કાર્ગોને ડિઝાઇન કર્યો છે. બરાબર. એટલે કે ઊંડા પાણી, ગહેરો પાણી હોય ને, ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ. ઊંડા પાણીનો મિત્રો આ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે, ડીપ વોટર. આનું નિર્માણ અદાણી ગ્રુપે 8,900 કરોડ રૂપિયાની લાગતથી કર્યો છે. હવે આટલી તો વાત થઈ ગઈ મિત્રો આની. હવે મેં તમને એક્સ્ટ્રા માહિતી આપવામાં. પહેલી વાત, ભારતનો ડીપ વોટર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. નિર્માણ અદાણી દ્વારા કરવામાં આવ્યું. અદાણીની કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું? તો અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ અદાણીની એક કંપની છે. બરાબર. અદાણી ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં નાની નાની કંપનીઓ હોય, એમાં એક કંપની છે અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એના દ્વારા 13,000 કરોડ રૂપિયાનું આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. સ્ટારમાં કરજો મિત્રો. ઇન્વેસ્ટમેન્ટ કેટલાનું છે?
જો નિર્માણ કાર્યમાં એમણે 8,900 કરોડ રૂપિયા લગાડ્યા છે અને 13,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે અડાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. હવે આના એમડી કોણ છે અડાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન? તો મિત્રો એ છે કરણ અડાની. બરાબર, કરણ અડાની યાદ રાખવાનું છે. તો મિત્રો અહીંયા વિશાખાપટ્ટનમ તમે નહીં જોતા જરાક પણ, તિરુવનંતપુરમ રાઇટ આન્સર છે, કેરળમાં આવેલું છે. આ મિત્રો તમે ફોટો જોઈ શકો. આ છે પિનરાઈ વિજયન, કેરળના સીએમ છે. આ છે નરેન્દ્ર કાકા અને આ છે આપણા ગૌતમ કાકા. સ્ટાર માર્ક કરી દેજો આયલો. હાલમાં કોને અમેરિકાના નવા સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત બનાવવામાં આવ્યા છે? અમેરિકાના નવા સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત કોને બનાવવામાં આવ્યા? તો શું છે રાઇટ આન્સર આમાં મિત્રો? માઇક વોલ્ટ્સ. બરાબર, માઇક વોલ્ટેસ જે છે એ રાઇટ આન્સર છે. તમે ફોટો પણ એમનો જોઈ શકો. મિત્રો હાલમાં પ્રવીણ પરદેશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર બન્યા છે. નિધિ કેસ્તા લેમ્બોર્ગિની ઇન્ડિયાના પ્રમુખ બન્યા છે. સૌરવ ગાંગુલી આઈસીસી પુરુષ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ બન્યા છે. ડૉક્ટર મોહન રાજન અખિલ ભારતીય નેત્ર રોગ સોસાયટીના ઉપાધ્યક્ષ બન્યા છે. હાલમાં કયા રાજ્યએ ભારતનો પહેલો એઆઈ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કર્યું? ભારતનો પ્રથમ, આપણે સ્ટાર માર્ક કરજો. આજે સ્ટાર માર્કવાળા પ્રશ્નો વધારે છે. ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈનું પૂરું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર, એઆઈ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ. આનો ફાયદો શું થાય? કોઈ જંગલમાં લાકડા કાપવા ગયો, બરાબર, કોઈ લાકડાની ચોરી કરી રહ્યું છે, કોઈ જાનવરોનો શિકાર કરી રહ્યો છે, તો હવે એલર્ટ થઈ જશે. મધ્યપ્રદેશ સરકારે શરૂઆત કરી દીધી છે. ભારતનો પ્રથમ રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ એમપીમાં શરૂ થઈ ગયું. મધ્યપ્રદેશ રાઇટ આન્સર છે. બરાબર, મધ્યપ્રદેશ પહેલો રાજ્ય બન્યો છે અને એઆઈનું પૂરું નામ છે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો એમપી પ્રથમ રાજ્ય બન્યું. 5 વન મંડળ છે શિવપુરી, ગુના, વિદિશા, બુરહાનપુર અને ખાંડવામાં એને લાગુ કરવામાં આવ્યું છે. એમપીનો સીએમ છે મિત્રો હાલમાં એમપીના મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને કેપિટલ છે ભોપાલ. હાલમાં કોની ભારત સેમિકન્ડક્ટર મિશનના સીઈઓ તરીકે નિમણૂક કરાઈ? તો ભારત સેમિકન્ડક્ટર મિશન એના સીઈઓ તરીકે અમિતેશ કુમાર સિન્હા. બરાબર, અમિતેશ કુમાર સિન્હાની નિમણૂક કરવામાં આવી છે. અમિતેશ કુમાર સિન્હા રાઇટ આન્સર થશે આમાં. તો મિત્રો હાલમાં સંતોષ કુમાર ઇન્ડસઇન્ડ બેંકના ડેપ્યુટી સીએફઓ બન્યા છે. રામમોહન નાયડુ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર 2025થી સન્માનિત કરવામાં આવ્યા. અજય ભૂષણ પાંડે એઆઈઆઈબીના ઉપાધ્યક્ષ નિયુક્ત કરાયા. હાલમાં કયા દેશના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતની મુલાકાતે આવ્યા? કયા દેશના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતની મુલાકાતે આવ્યા? તો મિત્રો અમેરિકા રાઇટ આન્સર છે. બરાબર, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે જેડી વેન્સ, એ ભારતની મુલાકાતે આવ્યા હતા. સ્ટારમાં કરજો આ પણ. બરાબર, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આમેર ફોર્ટ નિહાળ્યો. અને આમેર ફોર્ટ ક્યાં આવેલું છે મિત્રો? જયપુરમાં. આમેર ફોર્ટ ક્યાં આવેલું છે? જયપુરમાં. જયપુર ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. તો જયપુરને કઈ સિટી તરીકે ઓળખવામાં આવે છે? પિંક સિટી તરીકે ઓળખવામાં આવે. બરાબર, મિત્રો એમણે જયપુરમાં એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યું છે. નરેન્દ્ર મોદી અમેરિકન ઉપરાષ્ટ્રપતિ આદરણીય જેડી વેન્સ સાથે દ્વિતીય મહિલા શ્રીમતી ઉષા વેન્સ. બરાબર, જેડી વેન્સની જે પત્ની છે મિત્રો એમનું નામ છે ઉષા વેન્સ અને ઉષા વેન્સ મૂળ ક્યાંની છે? તમિલનાડુની. બરાબર, મૂળ તમિલનાડુને છે. એના પપ્પા દાદા જે પણ હોય એ અમેરિકા ગયા હતા અને જેડી વેન્સ સાથે લગ્ન કર્યા અને હવે અમેરિકાની દ્વિતીય મહિલા બની ગઈ છે. તો આટલું તમારે યાદ રાખવાનું. આ આમેર ફોર્ટ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછવામાં આવે છે કે ઉપરાષ્ટ્રપતિ આવ્યા હતા તેઓ કયા કિલ્લાને જોવા ગયા હતા? આમેર કિલ્લાને. એ જો કે આપણને આગળ કામ આવવાનું નથી પણ મિત્રો એક્ઝામમાં તો કામ આવવાનું જ છે. તો મિત્રો આ છે જેડી વેન્સ. બરાબર, આ છે જેડી વેન્સ, આ છે ઉષા વેન્સ, આ છે મિત્રો નરેન્દ્ર કાકા અને આ 3 પોયરા છે એમના. હાલમાં બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની 9 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરાયું? તો પહેલી વાત, આ ઉપેન્દ્રનાથ બ્રહ્મા કોણ હતા? તો મિત્રો બોડો એક ભાષા પણ છે, બોડો એક જગ્યાનું નામ પણ છે, બોડો એક સંસ્કૃતિ પણ છે અને બોડો એક ટ્રાઇબલ્સ જે હોય મિત્રો, બરાબર, એમાં એક સમાજ પણ છે બોડો. બરાબર, તો બોડો લોકોના પિતા, બોડો લોકોના ભગવાન ઉપેન્દ્રનાથ બ્રહ્મા હતા. બરાબર, એટલે એમને બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની ઉપાધિ આપવામાં આવી. તો બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની 9 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે ન્યૂ દિલ્હી ખાતે. કોણે કર્યું છે? ગૃહમંત્રી અમિત શાહ દ્વારા. બરાબર, कैलाश કોલોનીમાં એક પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બોડો નેતાના સન્માનમાં એક સડકનું નામ બદલીને બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્મા માર્ગ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની 35મી પુણ્યતિથિ પર આયોજિત કરવામાં આવ્યું.
ब्रह्मा ने बोडोपा कहा जाता है, यानी बोडो लोगों का पिता। बोडोपाનું મતલબ છે બોડો લોકો કા પિતા। સમજી ગયા તમે? આ બધું શા માટે કરવામાં આવ્યું હતું? તો મિત્રો ત્યાં નોર્થ ઇસ્ટમાં ઇલેક્શન છે, સમજી જાઓ તમે। રાજનેતા જો આવું કંઈ કરતા હોય તો આપણે સમજી જવાનું હોય। આ મિત્રો એમનો ફોટો છે બોડોપા। 2025માં સૌથી વધુ સક્રિય સૈન્ય બળવાળો દેશ કયો બન્યો છે? તો ચીન। ચીન નંબર 1 છે આમાં, ભારત નંબર 2 છે, અમેરિકા નંબર 3 છે। અહીંયા આપણે અમેરિકા કરતાં આગળ છીએ। ચીન દેશ પાસે 2,35,000 સક્રિય સૈન્યકર્મી છે, જ્યારે ભારત પાસે 1,45,000 મિત્રો ચીન પાસે 20,35,000 સક્રિય સૈન્યકર્મી છે, ભારત પાસે 14,56,550 સક્રિય સૈન્યકર્મી છે। હાલમાં કોણે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર ગ્રહણ કર્યો? તો મિત્રો બિહારમાં ઇલેક્શન, બરાબર, બિહારમાં કા બા? તો બિહારમાં ઇલેક્શન બા। તો મુખ્ય ચૂંટણી અધિકારી હવે બની ગયા છે વિનોદ કુમાર ગુંજિયાલ। આપણા માટે આ સ્ટાર માર્ક થઈ ગયું કારણ કે બિહારમાં ઇલેક્શન છે। હાલમાં જારી કેર એજ સ્ટેટ રેન્કિંગ રિપોર્ટ 2025માં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? કેર એજ સ્ટેટ રેન્કિંગ 2025, બરાબર, કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? આ પણ સ્ટાર માર્ક કરજો। કેરેજ સ્ટેટ રેન્કિંગ રિપોર્ટ 2025માં મહારાષ્ટ્ર નંબર 1 છે, ગુજરાત નંબર 2 છે અને કર્ણાટક નંબર 3 છે મોટા રાજ્યમાં। અહીંયા હું તમને પૂરી ડિટેલ આપીશ, પૂરી ડિટેલમાં સમજાવીશ। જો ટોપ પરફોર્મન્સ રાજ્યની વાત કરીએ લાર્જ સ્ટેટમાં તો મહારાષ્ટ્ર નંબર 1 છે, ગુજરાત રેન્ક 2nd, કર્ણાટક 3જા નંબર પર છે, બરાબર, કર્ણાટક 3જા નંબર પર છે। આ તો મિત્રો મોટા રાજ્યની વાત થઈ ગઈ। હવે વાત કરું મેં તમને નાના રાજ્યની, બરાબર, આપણે નાના રાજ્યની વાત કરીએ મિત્રો। તો પહેલી વાત મહારાષ્ટ્ર નંબર 1 છે, તો સૌથી છેલ્લે કોણ છે? બિહાર। બિહાર 17મા નંબરે છે, બરાબર, બિહાર 17મા નંબર છે, ઝારખંડ 16મા નંબર છે, મધ્યપ્રદેશ 15મા નંબરે છે। તો સૌથી નીચેનું પ્રદર્શનમાં બિહાર આવી ગયો। હવે આપણે કરીએ નાના રાજ્યની વાત, તો નાના રાજ્યમાં ગોવા નંબર 1 છે, બરાબર, સિક્કિમ નંબર 2 છે। હવે મિત્રો આ કેર એજ સ્ટેટ રેન્કિંગનો બીજો સંસ્કરણ છે જે 7 પ્રમુખ સ્તંભોને રાજ્યના પ્રદર્શનમાં સમગ્ર મૂલ્યાંકન માટે પ્રસ્તુત કરે। આર્થિક પ્રદર્શન, રાજકોષીય મેનેજમેન્ટ, બુનિયાદી ઢાંચાનો વિકાસ, નાણાકીય ક્ષેત્રની વૃદ્ધિ, સામાજિક વિકાસ, શાસનની ગુણવત્તા, પર્યાવરણીય સ્થિરતા। તો આટલી વાત તમારે યાદ રાખવાની છે। હાલમાં પરાલી સળગાવવા પર કયા રાજ્યની સરકારે પ્રતિબંધ મૂક્યો? તો મધ્યપ્રદેશ સરકારે પ્રતિબંધ મૂક્યો છે। કોણે સેનાની ઉત્તરી કમાનનું કાર્યભાર સંભાળ્યું? તો સેનાની ઉત્તરી કમાન એટલે કે નોર્થન કમાન્ડ, નોર્થન કમાન્ડ જે છે એનો કાર્યભાર કોણે સંભાળ્યો? પ્રતીક શર્મા, લેફ્ટિનન્ટ જનરલ પ્રતીક શર્માએ સંભાળ્યો, બરાબર। હવે પ્રશ્ન એમ બને કે સેનાની ઉત્તરી કમાન એટલે કે નોર્થન કમાનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો એ ઉધમપુર ખાતે આવેલું છે, ઉધમપુર ખાતે। તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે। હવે આપણે રિવિઝનની વાત કરી લઈએ। તો 3 મે 2025 રિવિઝન પર આપણે આવી ગયા। આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો? 1 મે રાઈટ આન્સર છે। કયો દેશ પહેલાંથી 7,000 મીટરની ઊંચાઈ પર ચડી ગયેલા પર્વતારોહીઓને માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની પરમિશન આપી છે? તો નેપાળ આમાં રાઈટ આન્સર છે। મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો મિત્રો? 1 મેના રોજ। એર માર્શલ આશુતોષ દીક્ષિતે કયો પદ સંભાળ્યો છે? તો ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કયા રાજ્યના રાજ્યપાલ પર પુસ્તકનું વિમોચન કર્યું? ઉત્તર પ્રદેશ। પુસ્તકનું નામ છે ચુનૌતિયા મુझे પસંદ હૈ। કોણે યુપીએસસીના સદસ્યના રૂપમાં શપથ લીધી છે? તો સુજાતા ચતુર્વેદી રાઈટ આન્સર છે। કયા રાજ્યની સરકારે લંડનમાં થયેલી નીલામીમાં મરાઠી યોદ્ધા રઘુજી ભોંસલે પ્રથમની તલવાર ખરીદી છે? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે મિત્રો। 47.15 લાખમાં આ તલવાર ખરીદવામાં આવી અને તલવાર ફિરંગી શૈલીની છે, આ પણ યાદ રાખો। કયા દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ હાન ડક-સુએ રાજીનામું આપ્યું? તો મિત્રો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે। આરબીઆઈએ લાયસન્સ અને એપ્રુવલ માટે બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને કયા પોર્ટલનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યા છે? તો પ્રવાહ પોર્ટલ। કોણે ન્યૂ દિલ્હીમાં સૈન્ય નર્સિંગ સેવાના અપર મહાનિદેશકનો પદભાર ગ્રહણ કર્યો? તો મેજર જનરલ લિસમ્મા પીવી રાઈટ આન્સર છે। પ્રથમ એશિયાઈ અંડર 15 અને અંડર 17 મુક્કાબાજી ચેમ્પિયનશિપમાં કોણ ટોપ પર રહ્યું છે? તો કઝાકસ્તાન ટોપ પર રહ્યું। બ્લૂમબર્ગ દ્વારા 2025 સુધી એશિયાના ટોપ 10 સૌથી ધનિક પરિવારોમાં કોણ ટોપ પર રહ્યું છે? અંબાણી પરિવાર। કોણે નાણાં મંત્રાલયમાં રાજસ્વ વિભાગના સચિવનો પદભાર ગ્રહણ કર્યો? તો અરવિંદ શ્રીવાસ્તવ રાઈટ આન્સર છે। મુંબઈના નવા પોલીસ કમિશનર કોણ બન્યા? દેવેન ભારતી। ભારતના ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓ માટે ક્યાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમ શરૂ કર્યું? ન્યૂ દિલ્હી ખાતે।
ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાર્તાનો ચોથો રાઉન્ડ ક્યાં આયોજન કરાયું? રોમમાં. ગ્લોબલ એલાયન્સ ઓફ નેશનલ હ્યુમન રાઇટ્સ ઇન્સ્ટિટ્યુટ્સ એ ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને એ સ્ટેટસમાંથી બી સ્ટેટસમાં મૂક્યો છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછવામાં આવ્યો, કોની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી? આલોક જોશી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.